મારી અને તમારા દેશની ધરતીની દીકરી એક મારી અને તમારા દેશની ધરતીની દીકરી જે હોય પોતાના બાળકને આવા સંસ્કારો આપતી હોય. આ સંસ્કારો આવે ક્યાંથી? વિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય. જેના હાલવામાં, જેના બોલવામાં, જેના વર્તનમાં કઈક વિવેક દેખાતો હોય, વાતું ઇતિહાસ એના. અને ત્યારે મને યાદ આવ્યા કવિતામાં સાંભળજો શું કહે છે? તો કાળના દૂત ને થાય આધીન નહીં અન ફાકડા આગ ને જાય ફાકી. ઈ માન ને મરતબો કદી મૂકે નહીં, પંડ જાતું કરે ઈ વાત પાકી. માન મરતબો કોઈ મૂકે નહીં, જેના હાડમાં હળવી વાત ન હોય ને ઈ દેશના સીમાડા જે છે ઈ હાચવીને બેઠા હોય. ત્યારે મને યાદ આવ્યા કવિતામાં સાંભળજો. તો કાળના દૂત ને થાય આધીન નહીં અન ફાકડા આગ ને જાય ફાકી. ઈ માન ને મરતબો કદી મૂકે નહીં, પછી ભલે પંડ જાતું કરે ઈ વાત પાકી. અન બોલતા નહીં કદી થઈ બે બાકડા. સાંભળજો સાહેબ, એના બોલવામાં કોઈની બે બાકડો ન હોય. અમે આમ કરી નાખીએ કે અમે આમ કરી નાખીએ એમ નહીં. આ દેશના સીમાડા હાચવીને જે મારા ને તમારા જવાનો ઉભા છે એ કોઈથી એમ નથી કહેતા કે અમે આમ કરી નાખીએ કે અમે આમ કરી નાખીએ. એ તો સાહેબ હમણાં કીધું એમ કે વિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય. એવો જ એનો વિવેક વહાણભાઈ નો, એના બોલવામાં, એના હાલવામાં, એના વર્તનમાં કઈક નોખો વિવેક હતો. આગળ વાત કરીશ પણ સાંભળજો. પહેલા મને આ કવિતામાં યાદ આવે થોડી આ દુહાસનમાં 1-2 મિનિટ લઈ 5-1 મિનિટ પછી આજના વિષયના અનુરૂપ આપણે વાત કરવી છે. એટલા માટે તો કાળના દૂત ને થાય આધીન નહીં અન ફાકડા આગ ને જાય ફાકી. ઈ માન ને મરતબો કદી મૂકે નહીં, આ પંડ જાતું કરે ઈ વાત પાકી. અન બોલતા નહીં કદી થઈ બે બાકડા અન નેમ ચૂકે નહીં નમ્રતાની. જેના હાલવામાં, જેના બોલવામાં નમ્રતા ને વિવેક દેખાય ને ઇતિહાસ એના હોય છે. એટલા માટે તો બોલતા નહીં કદી થઈ બે બાકડા અને નેમ ચૂકે નહીં નમ્રતાની. મારી ભારતીય માતની માતુ ભુવનેશ્વરી હવે ભેર કરતી રહે તું ભવાની. માં ભેર કરતી રહે તું ભવાની, મારી ભેર કરતી રહે તું ભવાની. दुनिया ने काक दीधुं होय, अरे रे एना तो अमर थई जाय नाम रवला. दुनिया ने काक दीधुं होय. अरविंदसिंह ने एक लखेलो છે પાનખર આવે અને જાય. આ પાનખરની ઋતુ આવે ને ત્યારે ઝાડવાની માથેથી એક એક પાંદડા ખરી જાય. વળી પાછા પાનખરની ઋતુ પૂરી થાય એટલે ઈ જ ઝાડવાની માથે નવી ગુફળો ફૂટે. વળી પાછા નવા એમાં પાન આવે, નવા ફૂલ આવે, વળી પાછા એમાં નવા ફળ આવે છે. એટલે પાનખર આવે અને જાય એમાં ધરતી ઉપર માણસ પણ આવે અને જાય. આયા કઈક રાણા રમી ગયા અને કઈક ખેલા ખપી ગયા. આયા કઈક રાણા રમી ગયા અને આયા કઈક ખેલા ખપી ગયા. વિધ વિધ પહેરી અને વે પણ ભજવ્યા વિન ભભૂતિયા એને ના આવે મોજ નરેશ. આયા તો કઈક રાણા રમી ગયા અને કઈક ખેલા ખપી ગયા. આ ધરતી ઉપર કેટલાય આવ્યા છે અને કેટલાય નીકળી ગયા છે. પણ જેને દુનિયાને, જેને જગતને કઈક દીધું હોય ને નામ એના અમર બની જતા હોય છે. એટલા માટે દુહામાં મને યાદ આવતું
રૂપિયા કીર્તન પણ મારા દ્વારિકાધીશ પણ માંગતો નથી માધવ માર તારી પાસે કરોડ કરોડ રૂપિયા કીર્તન પણ વખતે અમારો વ્યવહાર અરે રે તું તો હાચવી લેજે મારા દ્વારિકાધીશ પણ સબળ એના શરીર અરે રે હવે તો પહાડે જોયા લેકરા નારદની શંકા અને જે આ ધરતીમાંથી નીકળી ગયા છે ત્યારે ભગવાન પાસે આપણે કેવી પ્રાર્થના કરીએ મારા બાપ જે વહાણભાઈનો આત્મા તમારા શરણે આવ્યો છે ભગવાન ખારેશ્વર મહાદેવ ભગવાન સોમનાથ એ આત્માને કાયમને માટે તારું શરણ મળે તારા શરણમાં એમનું સ્થાન મળે એવી ભગવાનને પ્રાર્થના કરવી છે ત્યારે મને યાદ આવ્યું ઉસ્તાદ જેટલા બેઠા છો બધાને વિનંતી કરું કે એક અડધી મિનિટ માટે મને બધાય તાલીઓનો તાલ આપજો કારણ કે એક વીર શહીદને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે જેને દેશ માટે જેને ધર્મ માટે મારી તમારી માં ભોમ માટે જેને આખું જીવન સમર્પિત કરી દીધું છે એટલે એક અડધી મિનિટ માટે હું બધાને વિનંતી કરીશ કે મને બધા તાલીઓનો તાલ આપજો ભગવાન શિવને આપણે સાથે મળી અને એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હે અખિલ બ્રહ્માંડના માલિક વહાણભાઈનો આત્મા જે છે એ આત્માને શાંતિ મળે એમના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે ત્યારે એમના આત્માને મોક્ષ મળે સદગતિ મળે એના માટેથી મારે પ્રાર્થના કરવી છે અને ચાની કપલી કદાચ કોઈના હાથમાં હોય ઘડી અડધી મિનિટ માટે નીચે મૂકી દેજો ફરી જાય બીજી આપશે પણ બધાને વિનંતી કરું છું મારા બાપ ઉસ્તાદ હર હર મહાદેવ મહાદેવ 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 ભગવાન શિવને જ્યારે પ્રાર્થના કરતા હોય અને મા ભોમ માટે આવો વીર જે છે એને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હોય ત્યારે એને તાલીઓનો તાલ આપવો હોય ભારતભાઈ બે હાથ ઊંચા કરી તાલ આપવો પડે મારા બાપ કારણ કે આ વીરે તો આખું જીવન સમર્પિત કરી દીધું છે આમે ગામમાં કોઈ ખારો માણો હોય ને તો સાહેબ એના માટે આપણને એમ કંઈક કરી છૂટ્યું છે આ તો માણસ એવા હતા જેનું જીવન એવું હતું અને આખું જીવન જ્યારે દેશ માટે જેને સમર્પિત કરી દીધું હોય ત્યારે બે હાથ ઊંચા કરી અને ભગવાન શિવને યાદ કરવા છે એટલા માટે ઓમ નમઃ શિવાય 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 વાંધો નહીં
ડમકર પાહક દે ડમરુય ડમકર 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 ડમરુય ડમકર વાહ શંકર 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 ડમરુય ડમકર વાહ શંકર શંકર કૈલાસ સરે ઘર મે હર મોત દરી પશુપાલન કામ પ્રજાનન રાજ કરે મારો કામ પ્રજાનન નાચ કરે જય 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 ખારેશ્વર મહાદેવ ખારેશ્વર મહાદેવ ખારેશ્વર મહાદેવ ઉસ્તાદ ભાઈ જો ભાઈબંધ આમાં ઘણા બધા એમના મિત્રો બેઠા છે અમારા અરવિંદસિંહ ભાઈ છે હજાર ડાયરો છે ગામમાંથી પણ ઘણા બધા મિત્રો પધાર્યા છે ઈ તો જેનો ભાઈબંધ હોય એને ખબર પડે સાહેબ તમારો મિત્ર હોય એના જીવનમાં છાંયડો હોય એના જીવનમાં છાંયડો હોય તમારા જીવનમાં તડકો હોય સાંભળતો ભાઈબંધ કોને કહેવાય તમારા જીવનમાં તડકો હોય અને તમારા ભાઈબંધના જીવનમાં છાંયડો હોય અને એને ખબર પડે કે મારા ભાઈબંધના જીવનમાં તડકો છે ત્યારે છાંયડાના વિકલ્પને એક બાજુ મૂકી અને તમારા ભેગું તડકામાં હાલે ને ઈ જ આપણો ભાઈબંધ હોય યાર મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત में आवे मित्र કીજીએ મર્દ મુસાફત નહીં ખાવે કરી કરી ખાઈ ભેગો બેહતો હોય આવા ભાઈબંધ કરતાય નહીં યાર હા ભાઈબંધ હોય કેવો સાંભળજો ભાવનગર રાજકવિ લખે ફિગરસિંહ ભાઈ ઉસ્તાદ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત में आवे मित्र कीजिए मर्द खुशामत नहीं खावे मित्र कीजिए मर्द सत्य कहकर समझावे આ ભાઈબંધની વાત કરી છે અને ભાઈબંધ ક્યારે યાદ આવે સાંભળજો દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે દર્દ જે હોય છે દિલમાં એ આવી અને બહાર બોલે છે અરે રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર હું તમે મૌન રહી શકીએ કદાચ આપણને એમ થાય રોકી લેવા છે આહુડાને એમ આહુને થોડા રોકી શકાય યાર એ તો અશ્રુધાર બોલે છે સાંભળજો દર્દ જે હોય છે દિલમાં એ આવી અને બહાર બોલે છે અને વહાણભાઈ જ્યારે તમારી યાદ આવે છે સાંભળજો જ્યારે તમારી યાદ આવે છે ત્યારે મનોમન વાત થાય છે કદાચ ભાઈબંધ તો મને તમને ખબર નથી આત્મા ક્યાં હશે સાંભળજો પણ આ મારી તમારે એક યાદી કરાવી છે કવિએ કે તમારી યાદ આવે છે અને મનોમન વાત થાય છે હું સાંભળતો રહું છું અને હૃદયના ધબકાર બોલે છે હું સાંભળતો રહું છું અને આ હૃદયના ધબકાર બોલે છે કદાચ તું ભલે ન હોય પણ તારી યાદો તારી વાતો અમે થોડા ભૂલી શકીએ યાર અને હવે સાંભળજો ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં નાજીર કોઈનો ફકીરી હાલ હોય ને તો ફકીરી હાલને જોઈ અને તમે એનો અંદાજ ન લગાવી શકો કે કેવો માણસ છે ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં નાજીર જે સારા હોય છે ને એના તો સૌ સંસ્કાર બોલે છે યાર જે સારા હોય એના તો સૌ સંસ્કાર બોલે છે એટલે દર્દ જે હોય છે દિલમાં એ આવી અને બહાર બોલે છે રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર બોલે છે એટલા માટે આ ગીતમાં મને યાદી થાય આ દેશની ધરતીમાં મારા અને તમારા જે સીમાડા હાચવી અને એક એક મારા ને તમારા જે જવાનો બેઠા છે એ સાહેબ મારી તમારી ધરતીની વાતો માયકાંગલી થોડી હોય કદાચ આ દેશની ધરતી માટેથી વહાણભાઈ શહીદી હોરી વીર ગતિ પામ્યા છે પણ આયા માયકાંગલામાં આ ડાયરો જે બેઠો છે એમાં માયકાંગલી વાતો થોડી કરાય યાર માયકાંગલી વાતો કરું તો આનો આત્મા રાજી ન થાય એટલા માટે ઉસ્તાદ હક નકતા હાલી અસુરા લડવા મેદાન માથે માંડિયા પલાડ ઘોડા ઘૂમે ગમહાન આયા ગાડી ગાડીઓ બોલી વડાડી ગાડીઓ કેવો ઘોડિયા ડમરી જાણ મામલો મેદાન જાણ મામલો મેદાન હક નકતા હાલી અસુરા લડવા મેદાન માથે માંડિયા પલાડ ઘોડા ઘૂમે ગમહાન અને આવી વાતો ન કરીએ ઘોડા ન ઉપર અરવિંદસિંહ તો આ દેશના યુવાનો જે છે ને એ સરહદો હાચવીએ ન શકે મને જાડેજા સાહેબનો ફોન આવ્યો હાજે મન કે રવિન્દ્રભાઈ અમારી તો વેદના અમે તમને કહી ન શકીએ પણ તમે જે આ દેશમાં જ્યાં જ્યાં ડાયરામાં આવા કાર્યક્રમો કરો છો ને અને અમને આર્મીના જવાનોને યાદ કરીને એક એક વીરતાની જે વાતો કરો છો આ મારી તમારી પરંપરાની વાતો છે મારી તમારી ધરોહરની અને માટીની વાતો છે તમે જે આ લોક સાહિત્યની અંદર જે વીર રસની વાતો કરો છો એ સાંભળી તો અમને નશો આવે છે અને સાહેબ આ વહાણભાઈ એવો હતો આપણા બધાનો ભાઈ એવો એક હતો કે સાહેબ એને એક જ આ નશો હતો એને બીજા કોઈ નશા કરવાની જરૂર નહોતી વહાણભાઈની મને વાતો કરી જાડેજા સાહેબ મને એમ કીધું કે આ દેશની ધરતી માટે આપણને જે મને તમને જીવ આ મને તમને જન્મ મળ્યો છે તો કંઈક કરી છૂટવું છે એટલે
દેશના સીમાડા હાચવા માટે તે વહાણભાઈ ગયા. મને તમને બધાને ખબર છે, જે ભાઈબંધો હશે બધાને ખબર હશે સાહેબ. આ એક આ મારા તમારા આજુબાજુના જે ગામડા છે ને એમાં મને તમને બધાને ખબર છે, ઝાલા દરબારોના જે ગામ છે, અંજાર હોય તો ભલે નરાડી હોય, કુડા હોય, તો એમાં રાજપૂતાણીની દીકરીને મેં પોતાની બેન માની છે. અને હું ઘણી જગ્યાએ એવી મારી બેનો છે કે મેં જવતોલિયો ભાઈ હું બન્યો છું. અને હું જવતોલિયો ભાઈ ક્ષત્રિયાણીનો બન્યો હોય અને હું જો દારૂ પીવું તો મારી જનેતાનું ધાવણ લાગે. સાહેબ આવા જેના વિચારો હતા, આ પરંપરામાં જે જીવ્યો છે. નહીતર આર્મીમાં દારૂ પીવો એ કઈ ગુનો નથી, એ તો એમની જે કઈ નિયમો પ્રમાણે હાલતું હોય. પણ સાહેબ તોય વહાણ પોતે વહાણભાઈ એવું બોલ્યા છે કે આ મારાથી થાય નહીં, મારે કોઈ વ્યસન નથી અને જેવું ત્યાં સુધી હું કોઈ દિવસ દારૂને હાથ નહીં લગાડું. સાહેબ આ મારી તમારા ધરતીનો વીર. અને આવા જેના વિચારો હતા એટલા માટે ગીતો ગાવા પડે છે. ઉસ્તાદ વગાડ. આ વાતો એટલા માટે કરવી પડે છે કે વર્ષો પહેલા મારી અને તમારી આ દેશની ધરતીમાં દુનિયાની મોટામાં મોટી એક નાલંદા વિદ્યાપીઠ હતી. અને નાલંદા વિદ્યાપીઠની અંદર 1000 પ્રોફેસરો હતા અને એની અંદર 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. આમાં એક મારી અને તમારી ધરતીમાં 250 ઘોડા સાથે બખતિયાર ખિલજીએ ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠની માથે. અને નાલંદા વિદ્યાપીઠને તોડવા માટે, ભાંગવા માટે, મારા અને તમારા એક વિદ્યાર્થીઓને મારવા માટે, પ્રોફેસરોને મારવા માટે 250 ઘોડા સાથે બખતિયાર ખિલજી આવ્યો. ક્યારેક તમે યુટ્યુબમાં ક્યાંક વાંચજો, ક્યાંક આ પુસ્તક મળે તો. અને મારા અને તમારા દેશની ધરતીના 10,000 વિદ્યાર્થીઓને માર્યા, 1,000 પ્રોફેસરોને માર્યા. અને બખતિયાર ખિલજી નામનો યોદ્ધો 250 ઘોડા સાથે નાલંદા વિદ્યાપીઠની માથે ચડાઈ કરી અને આખી નાલંદા વિદ્યાપીઠને સાહેબ ધરતીમાં ધરવી દીધી. અને આ ધરતીમાં ધરવ્યા પછી એની અંદર મારી અને તમારા દેશની મોટામાં મોટી લાઇબ્રેરી હતી. દેશની દુનિયાની મોટામાં મોટી લાઇબ્રેરી જેને કહી શકાય. આમ કરીને આમ એક જ્યાં દિવાળી મૂકી અને હળ કરી અને અગ્નિ લાગી ગઈ. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના નહીં, 6 મહિના સુધી એમાંથી સાહેબ ધુમાડા નીકળતા હતા. તમે વિચાર કરો કે એમાં કેટલા પુસ્તકો હશે. 6 મહિના સુધી એની અંદરથી ધુમાડા નીકળતા હતા. આવડી મારી તમારા દેશની ધરતીની મોટામાં મોટી લાઇબ્રેરીને જેને હળગાવી અને મારા ને તમારા ઇતિહાસને સાહેબ મિટાવવા માટેના પ્રયત્નો કર્યા છે. આવા ગીતો ને આવી વાતો એટલા માટે કરવી પડે છે કે જે 250 ઘોડા હારે એક આવેલો યોદ્ધો, હવે પછી મારે તમારા સમય ન જોવો પડે એટલા માટે ગામડે ગામડે આવી વાતો કરવી પડે છે. પરંપરાને ઉસ્તાદ વગાડ.
દુનિયા છોડી જગત છોડીને મારે તમારે બધાએ જવાનું છે, પણ જેને દુનિયા માટે, દેશ માટે, ધર્મ માટે જેને કાંઈ કર્યું છે, ઇતિહાસ એના હોય છે. સાંભળજો સાહેબ, બધાને દુનિયા છોડી જગત છોડીને મારે તમારે જન્મ લેવાનું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર જીવનમાં સારા કામ થાય ને તોય ઘણું છે. સાંભળજો, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને જીવનમાં બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. સાંભળજો, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ એક જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર હવે મુજને નહીં સતાવે. અરે દુનિયામાં મરવાનું તો છે જ યાર, લવલેશ મોતનો ડર હવે મુજને નહીં સતાવે. પણ આવી મહેફિલમાં ખોટ મારી ક્યાંક વર્તાય ને તોય ઘણું છે. આવી મહેફિલ હોય એમાં વહાણભાઈ જેવો ભાઈબંધ ન હોય ને એની ખોટ વર્તાતી હોય છે. એટલે મહેફિલમાં આવી ખોટ મારી ક્યાંક વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબડકો હવે આ જીવનમાં, માત્ર એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય ને તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર જીવનમાં સારા કામ થાય ને તોય ઘણું છે. બધાને નીકળી જવાનું છે. સાંભળજો, દુનિયામાં કોઈ અમરપાટો લઈને આવ્યું નથી, પણ મને અને તમને આ ધરતીમાં જન્મ મળ્યો છે તો કાંઈક સારા બે કામ કરતા છે. ત્યારે આ મારા અને તમારા પરિવાર, મારું તમારું કુટુંબ, ગામ, સમાજ, આ રાષ્ટ્ર ત્યારે યાદ કરે છે. આવો જો જાડેજા સાહેબ વહાણભાઈને એક શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આખો જે આ સરસ મજાનો કાર્યક્રમ છે ત્યારે હું પણ આપને સેલ્યુટ કરું છું. અને બધાય આપ જોઈ શકો છો આ જાડેજા સાહેબ એમની સાથે ત્યાં પોતે ફરજ બજાવે છે, હાલ જમ્મુ કાશ્મીરમાં છે. આ બધા એક વખત સેલ્યુટ કરો. આ દેશની ધરતીના સીમાડા હાચવીને અત્યારે સાહેબ અહીંયા ખડે પગે ઉભા છે. ભારત માતા કી, માતા કી, માતા કી, માતા કી. જાડેજા સાહેબ ધન્યવાદ. આપ કદાચ અહીંયા નથી પણ અહીંયા જ છો એવું અમને લાગે છે. ધન્યવાદ. વહાણભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા સાથે મળીને આજનો ભજન ભાવનો કાર્યક્રમ રાખ્યો છે. એમના પરિવાર અને બધા મિત્રોએ સાથે મળી દુનિયા છોડી જગત છોડી અને બધાને અહીંયાથી નીકળી જવાનું છે. સામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે. સાંભળજો, સામે પૂરે હાથી જેવું જાજરમાન જનાવર હોય તો હાથી ડૂબે અને માછલા તરે. કંઈક તણખલું બની જાવ જો તમારે તરવું હોય તો. એવું કંઈક જીવનમાં હું તમે આપીને જાય ને ત્યારે દુનિયા કાયમને માટે યાદ કરે છે. અને વહાણભાઈ પાછો આર્મીમાં હતા એટલી તો એ તો બરાબર છે, એનું જીવન એવું હતું. બધા મિત્રો મને કે મને યાદી કરાવી, અરવિંદસિંહભાઈ કહેતા મને કે આવો ભાઈબંધ હવે નહીં મળે, આવો મિત્ર અમને નહીં મળે, એવો મિત્ર અમને ખોયો છે સાહેબ. અહીંયા તો બધા મિત્રો એટલો યાદ કરે, ત્યાં સાથે ફરજ બજાવતા હતા એમના આર્મીના જવાનો, એ બધા મિત્રો એ પણ એટલો યાદ કરે છે કે આની ખોટ અમે કોઈ દી પૂરી નહીં કરી શકીએ યાર. યહાં કોઈ આયે કોઈ જાયે તમાશા ક્યા હૈ, સમજ में कुछ नहीं आता कि ये दुनिया क्या है. મને તમને કાંઈ ખબર નથી પડતી. યહાં કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता कि ये दुनिया क्या है. और रोने वालों को जनाजा कहता है हंसकर कि ठहर जा लौट कर आता हूँ, इतना तरसता क्या है. और जब तेरी सांस की डोरी टूटेगी तब दोस्त तेरे यूं बोलेंगे कि जल्दी ले जाओ, जल्दी ले जाओ, जल्दी ले जाओ, अब इस ढेर में रखा क्या है. यहाँ कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता कि ये दुनिया क्या है. મને તમને કાંઈ ખબર નથી સાહેબ કાલે શું થવાનું છે, પણ હમણાં મેં કીધું એમ કે કંઈક જો સારા બે કામ કર્યા હોય ને તો દુનિયામાં કાયમ માટે અમર બની જતા હોય છે. હા, અહીંયા બાકી કોણ ભલાને પૂછે છે અને કોણ બુરાને પૂછે છે. અહીંયા તો મને તમને બધાને મતલબથી છે બધાને નિસ્બત, બાકી અહીંયા કોણ ખરાને પૂછે છે. એક અત્તરને નીચોવી અને કોણ પછી ઓલા ફૂલોની દશાને પૂછે છે. અહીંયા તો મને અને તમને બધાને એક સંજોગ ઝુકાવે છે, બાકી અહીંયા કોણ ખુદાને પૂછે છે, અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે. અહીંયા તો મતલબથી છે બધાને નિસ્બત. બાકી દુનિયામાં કૃષ્ણએ જતા રહ્યા, રામે જતા રહ્યા, મારા તમારે એક એક હમણાં કીધું એમ કે કંઈક રાણા રમી ગયા, કંઈક ખેલા ખપી ગયા, પણ છતાં એને યાદ શું કામ કરીએ છીએ? કારણ કે જેનું જીવન એવું હતું, જેને બીજાના છિદ્રોને ઢાંકવા માટે કાંઈ કર્યું હોય ને એનું નામ દુનિયામાં અમર બની જતું હોય છે. એવું જેનું જીવન હતું, જેને ગીતા ગાય એને જ્ઞાન દીધું, એ કનૈયાએ કેવી કરી, બાકી તો સામળિયાના શરીર એકદી અમે મહાને જોયા મેકરણ. પણ એવું જેનું જીવન ઉજળું હતું, એ વહાણભાઈના હાથમાં ને શ્રદ્ધાંજલિ આપવા માટે, એક શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે હું તમે ભેગા થયા છીએ ત્યારે ભગવાનને, શિવને, ભગવાનને, માતાજીને એવી પ્રાર્થના કરું કે ભગવાન મારા નાથ એમનો આત્મા જ્યાં હોય
તે આત્માને સદાયને માટે રાજી રાખે, એમના આત્માને શાંતિ મળે, મોક્ષ મળે, સદગતિ મળે, એવી હૃદયના ભાવથી પ્રાર્થના કરું છું. અને સાહેબ, એ તો જેને ભાઈ ગુમાવ્યો હોય એ બેનને એની વેદનાની ખબર હોય, જેને પોતાનો દીકરો ગુમાવ્યો હોય એ માને એની વેદનાની ખબર પડે. અને સૌજીભાઈ જેવો બાપ હોય એ બાપે જ્યારે દીકરાને ગુમાવ્યો હોય ને ત્યારે એ દીકરાની વેદના બાપને ખબર હોય છે. નાના નાના બાળકો હોય એ બાળકોને એની વેદનાની ખબર હોય કે મારો બાપ શું હતો. એટલા માટે છેલ્લા કવિતા ગાઈ અને પછી મારા વાતના દોરને વિરામ આપીને પછી બધાને ભજન ભાવ તરફ આપણે જવું છે. એટલા માટે સુના સામદારની પાડે રે આઘાદારી આવની પાડે કે જે સુના સામદારની પાડે રે અન આઘા સામદારની પાડે અન ઘેરાતી રાતના છેલા શ્વાસ ઘૂંટે છે એક બાડુડો રે હેજી સુના સામદારની પાડે અને આઘાદારી આવની પાડે. અને હવે આ દેશની ધરતીનો જ્યારે જવાન જે હોય એ સીમાડા હાસીને બેઠો હોય ત્યારે એની પાસે કોઈ પરિવાર નથી હોતો. એનો પરિવાર એની સાથે આર્મીની જે બટાલિયન હોય એ જ એનો પરિવાર હોય છે. એની સાથે કોઈ ભાઈ, બેન, દીકરી, માતા, બાપ કોઈ હોતો નથી. અને ત્યારે મને યાદ આવ્યા કવિતાના શબ્દો. અને સાહેબ વહાણભાઈનું જીવન એવું હતું, પોતે મેરેથોન દોડની અંદર એનો પહેલો નંબર આવેલો. એ વખતે મેરેથોનની જે સ્પર્ધાઓ થાય, મેરેથોન દોડ એટલે 42 કિલોમીટર દોડવાની આ સ્પર્ધા આવે અને એમાં પોતાનો પહેલો નંબર, પ્રથમ નંબર આવેલો. આ વાતને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, જેનું જીવન દેશ માટે સમર્પિત થઈ ગયું છે. હા, આખી બટાલિયનની અંદર આ મારા અને તમારું હમણાં જે સિંદૂર ઓપરેશન થયું ને એમાં આખી જે બટાલિયન હતી એ આખી બટાલિયનમાંથી ડ્રોનને જેને પહેલા ટાર્ગેટ કરીને ડ્રોનને હેઠું પાડ્યું હતું એ આપણો વહાણભાઈ હતો. જોરદાર તાળીઓથી વધાવો એક વખત આ વાતને યાર. ઓપરેશન સિંદૂર જે આખું થયું એમાં ડ્રોનને પહેલા વહેલો જેને એમ કહેવાય ગોળીને મારી અને ડ્રોનને હેઠું પાડવાળો આખા બટાલિયનમાંથી પહેલો આપણો વહાણભાઈ હતો. અને સાહેબ સવારમાં 5 વાગ્યા સુધી નોકરી કરીને આવે ને તો 5 વાગે આવી અને સાહેબ દોડવાનું અને દોડવાનું જે નક્કી કરેલું હોય એ પ્રમાણે કસરત કરવાની, દોડવાનું, આવું જેનું જીવન દેશ માટે કઈ કરી છૂટવું છે આવી જેની ભાવના હતી અને આવું જેનું જીવન હતું ને ત્યારે મને યાદ આવે કે જેનો તેની પાસ કો માડી રે હન નો તેની પાસ કોઈ બેની અનવાલા ના ઘાવ તો નારી રાત રો નારી કોઈ ત્યાં નોતી રે સુના સામદારની પાડે આનયા ઘા સામદારની પાડે. આ મારી અને તમારા દેશની ધરતીનો જવાન જ્યારે સીમાડા હાચવીને બેઠો હોય ત્યારે ઘાવને ધોનારી એની બેને એની બાજુમાં નથી હોતી કે એના પરિવારની એની માતા એની બાજુમાં નથી હોતી. હું કાયમ બોલું છું, ઘણી વખત કાર્યક્રમમાં આર્મીના જવાનોને યાદ કરીને કહેતો હોય ત્યારે આજ પણ આ સરસ્વતીના ખોળેથી તમને બધાને મારી પ્રાર્થના છે કે એક કદાચ સવારે તમે પ્રાર્થના કરતા હોય, સાંજે પ્રાર્થના કરતા હોય, એક અડધી મિનિટ માટે મારા અને તમારા દેશના જવાનો જે સીમાડા હાચવીને બેઠા છે ને એના માટે થઈને 2 હાથ જોડી અને માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરજો કે હે જગદંબા, હે મારા ભગવાન, હે માં ભારતી, મારા અને આપણા જે સીમાડા હાચવી મારા દેશના જે જવાનો ઊભા છે એની તું કાયમને માટે રક્ષા કરજે. આટલી ખાલી તમે પ્રાર્થના કરજો. અને ભગવાનને અને માતાજીને પ્રાર્થના કરીને તમારે એટલું કહેવાનું કે એ મારા અને તમારા દેશની ધરતીના જે સીમાડા હાચવીને બેઠા છે એ જવાન જે છે એ એક વખત આ પરિવારમાંથી જ્યારે નીકળીને દેશના સીમાડા હાચવા જાય ત્યારે આ જવાના એના સરનામા હોય છે પણ પાછા આવવાના એના સરનામા હોતા નથી. ત્યારે તું એની તો રક્ષા કરજે પણ એના પરિવારની તું કાયમને માટે રક્ષા કરજે. માં ભારતી આવી ક્યારેક પ્રાર્થના કરજો યાર. હા, કારણ કે સાહેબ આ દેશની ધરતીનો જવાન જ્યારે પોતાના પરિવારમાંથી ઘરનું આંગણું છોડીને જાય પછી મને તમને કાંઈ ખબર નથી કે પાછો આવશે કે નહીં આવે. માં અને બાપના આશીર્વાદ લઈ અને જ્યારે નીકળતો હોય ત્યારે માં રહ આહુડે રોતી હોય સાહેબ.
આ દેશની ધરતીનો જવાન જ્યારે દેશની ધરતીના સીમાડા હાચવવા માટે થઈને જાય પછી સાહેબ એના પરિવારને ખબર નથી હોતી કે મારો દીકરો, મારો બાપ, મારો ભાઈ પાછો આવશે કે નહીં આવે. અને ઈ જ્યારે સીમાડા હાચવીને બેઠા છે ને ત્યારે હું તમે અહીંયા આનંદ કરી શકીએ છીએ યાર. હું તમે અહીંયા દિવાળીનો આનંદ હોય કે લગ્નનો આનંદ હોય એને માણી શકીએ છીએ. મને તમને કાંઈ ખબર નથી. અને બધાને કહું છું કે આર્મીના જવાનો એક એક મારી અને તમારી ધરતીમાં જે કોઈ પણ જવાન હોય એના માટે એવી પ્રાર્થના કરજો. અને બધાને કહું છું કે આર્મીનો જવાન કોઈ પણ જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિવાદ તો કોઈ દી હોતો નથી. અને ઈ જ્યારે જવાન અહીંયા શહીદ થઈ જાય ને ત્યારે સાંભળજો શું કહેતો હોય છે મારી અને તમારા દેશની ધરતી માટે થઈને. કે સાહેબ દેશની ધરતીનો જવાન જ્યારે લોહીથી ગદગદ થઈ જાય ને એની બાજુમાં એની બટાલિયનનો કોઈ ભાઈબંધ હોય તો ભાઈબંધ એટલું કહેતો હોય છે કે મારા ભેરો મારા ઘરે એક સંદેશો આપી દેજે, પણ કે તારું ઘર છે ક્યાં? અને ત્યારે દેશની ધરતીનો જવાન એને સરનામું આપતો હોય મારું ગામ આ છે અને મારા ગામના તું સીમાડામાં જઈશ ને ત્યારે મારા ગામના સીમાડે એક લીમડો હશે. ત્યારે સાંભળતો શું કહે છે કવિ, ભેળા થઈને પૂછશે ભાડો કે રણ ઘેલુડો કેમ રોકાણો રે, હેજી સુનાસા મદાર ની પાડે અનયા ઘાદારી આવની પાડે. મારા ગામના સીમાડામાં તું જઈશ ને એટલે મોટો લીમડો હશે અને લીમડાની પાસે મારું ઘર છે અને મારા લીમડાના ઈ બાજુમાં જે ઘર છે લીમડાના બાજુમાં ત્યાં તું જાય ને ત્યારે સંદેશો આપજે તારો ભાઈ આ દેશ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે ખપી ગયો છે. અને લીમડાની હેઠે બાજુમાં મારું ઘર હોય તો મારો પરિવાર તને પૂછે કે ભાઈ કેમ નથી આવ્યો તો એને કહેજો કે આ દેશ માટે, ધર્મ માટે આ રણ મારા અને તમારા દેશના જે રણના સીમાડા છે, મારી અને તમારા દેશની ધરતીના જે સીમાડા છે એ સીમાડાને હાચવતો આ તારો ભાઈ શહીદ થઈ ગયો છે, તારો દીકરો શહીદ થઈ ગયો છે, આટલા તું સમાચાર આપજે. સાંભળજો, આ કવિતા તો બહુ મોટી છે પણ મને ગમતી છે આ કડી. કે જી ભેગા થઈને પૂછશે ભાડું, બધાય ભાઈઓ, બધાય બહેનો, દીકરીઓ, માતા જે છે ને એ બધાય તને પૂછશે અને તું જવાબ કેવો આપજે. સાંભળજો શું કહે છે, કે બીજું મારી માત ને કહેજે રે, હન બીજું મારી બેન ને કહેજે, બીજું મારી માત ને કહેજે રે, બીજું મારી બેન ને કહેજે કે તોને રોજો માવડી મારી. માને એટલું કહેજો કે માં હવે તું રોતી નહીં હો. મારી બેન ને તમે એટલું કહેજો કે બેન હવે તું રોતી નહીં. સાંભળજો શું કામ, કે રોજો માવડી મારી ભાઈ મોટેરો હવે પાડશે તું ને રે. બે ભાઈ કે ત્રણ ભાઈ કે ચાર કે પાંચ ભાઈ હોય ને તો આ દેશની ધરતીનો જવાન શહીદ થતા નાનકડી ચિઠ્ઠીમાં પોતાના ભાઈબંધને, બટાલિયનના મિત્રને સંદેશો આપતા એટલું કહે છે ભાઈ તું જ્યારે મારા ઘરે જઈએ ને તું જ્યારે સંદેશો આપે ત્યારે એટલું કહેજે કે મારી બેન હોય તો ભલે, મારી માં હોય તો ભલે, એને કહેજો કે હવે રોવાની જરૂર નથી. શું કામ? કારણ કે હું દેશ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે, સનાતન ધર્મ માટે હું ખપી ગયો છું. મારું ખોડિયું ખાલી કરી દીધું છે, પણ મારી બેન, મારી માત અને મારા બધા ભાઈઓને જઈને ખાલી તમે એટલો સંદેશો આપજો કે હવે રોવાની જરૂર નથી. શું કામ? કે બીજો ભાઈ મોટેરો છે ને, ભાઈ મોટો જે હોય કે નાનો હોય ને ઈ હવે તમને બધાને પાડશે. હું તો દેશ માટે શહીદ થઈ ગયો છે એટલા માટે છેલ્લી કડીમાં બીજું મારી માત ને કહેજે રે, બીજું મારી બેન ને કહેજે કે રોજો માં બાવડી મારી
ભાઈ મોટેરો હવે પાડશે તુને રે સુના સામદારની પાડે હાલયા ઘાધારી પાડે એ સુના 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 સામદારની પાડે હાલયા ઘાધારી પાડે એવા ભાઈ વહાણભાઈના આત્માને આ વીરને આ શહીદને એક શ્રદ્ધાંજલિ આપવા માટેનો આખો જે કાર્યક્રમ છે વાતો કરીએ તો અહીંથી સમય વધી જાય પણ છે કૃષ્ણ પરમાત્માને અને શિવને એવી અરજ કરું હે પરમાત્મા હે અખિલ બ્રહ્માંડના માલિક મારા અને તમારા બધા વતી પ્રાર્થના કરું છું માં ભારતી વહાણભાઈ જેવા એક એક મારા અને તમારા દેશના ધરતીના જે સીમાડા હાચવીને બેઠા છે એક એક ભુજામાં તું હાથીઓના બળ આપશે અને મારા દેશનો એક પણ જવાન મારા દેશની ધરતીનો એક પણ આર્મીનો જવાન શહીદ ન થાય એના પરિવારની અને એની તું કાયમને માટે રક્ષા કરજે એવી પરમાત્માના ચરણોમાં છેલ્લે શ્રદ્ધાંજલિમાં પ્રાર્થના કરતા ઉસ્તા તો ઘમ મમ ગુરુઈ ગમન ઘમ મમ તાજર ખમન ઘમ મમ એમનો પહેરવેશ આર્મીનો હતો મારા અને તમારા પરગણાનો કોઈ પણ માણસ કદાચ આમ જુનાગઢ ગયો હોય કે આમ સાઉથમાં દક્ષિણમાં ગયો હોય ગોહિલવાડમાં ગયો હોય સૌરાષ્ટ્રમાં ગયો હોય આપણી ધરતીનો કોઈ માણસ અને ખાલી માણસને કોઈ બારવટિયા કોઈ હોય કોઈ લૂંટારા હોય બારવટિયા તો ન કહેવાય બારવટિયા તો બાર વટ હતા પણ કોઈ લૂંટારા હોય અને લૂંટારા જે કોઈને લૂંટવા માટે થઈને આવે અને ખાલી એટલું પૂછે ને કે તમે ક્યાંથી આવો છો કે અમે ઝાલાવાડમાં ધાંગધ્રાના પરગણામાંથી આવી છે સાહેબ લૂંટારાની ત્રેવડ નહોતી કે મારા તમારા પરગણામાંથી કોઈ લૂંટી શકે આવી તો જેની હાકડાક વાગતી હતી ઈ સર અજીતસિંહજી સ્ટેટ જેને આર્મીનો પહેરવેશ પહેરવો બહુ ગમતો આજની તારીખમાં ગુજરાતનું મોટામાં મોટું આર્મીનો કેમ્પ આપણો ધાંગધ્રામાં છે શું કામ ઈ સર અજીતસિંહજીના નામ ઉપર મને તમને ગર્વ થાય કે જે રજવાડું હતું જે રાજા આવો હતો તેની પ્રજા કેવી હશે આવી વાતો તો ઘણી બધી થઈ શકે પણ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है આ દેશ માટે જેને ખોડિયું ખાલી કરી દીધું છે અત્યારે ખાલી કર્યું છે 1947 પહેલા મારા અને તમારા દેશની ધરતીના એક એક ક્રાંતિકારીઓ આ ભારત દેશ માટે કાયમને માટે લડ્યા છે ગોપાલભાઈ આ દેશની ધરતીના ક્રાંતિકારીઓ કાયમને માટે લડ્યા છે ત્યારે આ દેશ આઝાદ થયો છે હું કાયમ સ્ટેજ ઉપર જે ક્રાંતિકારીને યાદ કરું છું કોઈ પણ મારો પ્રોગ્રામ તમે જોજો શું કામ કારણ કે જેને દેશ માટે ખોડિયા ખાલી કરી અને જેને સનાતન ધર્મ ટકાવવા માટે જેને શહીદી વોરી છે એને હું તમે કઈ રીતે ભૂલી શકી યાર મારી અને તમારા દેશની ધરતીનો 26 વર્ષનો યુવાન જ્યારે આમ રાઇફલ આપવામાં આવી અને રાઇફલની અંદર એમાં જે કારતૂસ વાપરવામાં આવતી હતી એમાં ગાય અને ડુક્કરની ચરબી હતી આટલી જ્યારે ખબર પડી ને તેથી સાહેબ રાઇફલ હામી મૂકી અને આ દેશની ધરતીનો 26 વર્ષનો યુવાન તેથી બોલ્યો તો તમારી નોકરી તમને મુબારક છે હું હિન્દુનો દીકરો છું ગાય અને ડુક્કરની ચરબી મારા મોઢે મારી જીભે અડાડાય નહીં અને તેથી તો એને એમ કીધું તું પકડી લો આ દેશની ધરતીના અંગ્રેજો મારીને તમારી માથે જે રાજ કરતા હતા એ અંગ્રેજ અધિકારી તેથી ફરમાન કર્યું પકડી લો પકડવાની વાત તો એક બાજુ રહી પણ સામે આવે અને એને જો રાઇફલના ભડાકે ન ઉડાડો તો હું એ મંગલ પાંડે ને યાર સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में આવા દેશના ધરતીના ક્રાંતિકારીઓ હતા સાહેબ રામપ્રસાદ બિસ્મિલ બોલ્યો હતો કે કદાચ હું સ્મશાનમાં હોય તો સ્મશાનમાંથી બેઠો થઈ અને ભારતને આઝાદ ન કરું તો મારું નામ રામપ્રસાદ બિસ્મિલ નહીં આવા મારા અને તમારા દેશની ધરતીના ક્રાંતિકારીઓ હતા મંગલ પાંડે હોય તો ભલે ભગતસિંહ હોય તો ભલે રાજગુરુ હોય સુખદેવ હોય એક એક આ દેશની ધરતીના ક્રાંતિકારીઓ જ્યારે લોહી રેડ્યા ને ત્યારે આ સનાતન ધર્મ ટેકો છે ત્યારે આ ભગવો લહેરાણો છે 1947 માં એમને હાવ મને તમને આઝાદી જે મળી એ હાવ એમને સાહેબ ફેલી નથી મળી મોંઘી મૂલી મને તમને આઝાદી મળી છે એટલે સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है और देखना ये जोर कितना बाजुए कातिल में है ए मालिक तेरी रजा रहे और तू ही तू रहे बाकी न मैं रहूं न मेरी आरजू रहे जब तक है तनों में जान ये रगों में लहू तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे बाकी न मैं रहूं न मेरी आरजू रहे आवा मारा ने તમારા દેશની ધરતીના એક એક ક્રાંતિકારીઓ અને
વહાણભાઈ જેવા એક એક આ સરહદના સીમાડા હાચવીને બેઠા ને એના જોમની અંદર એના બ્લડની અંદર આવું એક જોમ હોય, એની ભુજામાં આવું એક બળ હોય, ત્યારે આ દેશનો સનાતન ધર્મ ટક્યો છે સાહેબ. એટલા માટે છેલ્લે ભગવાન શિવને યાદ કરી અને હું જ્યારે હર હરનો નાદ કરું ત્યારે મારા વાતના દોરને વિરામ આપો છે. વહાણભાઈના એક શહીદના ફળીએ હું તમે બેઠા છી, એ શહીદને એવી શ્રદ્ધાંજલિ આપવી છે કે મન વચન શરીરથી જાણતા અજાણતા વહાણભાઈ અમારાથી કોઈનાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો ભગવાન શિવ, ભગવાન મહાદેવ ખારેશ્વર, અમે તારા બાળક છીએ, અમે તારા બાલુડા, તારા છોરડા છીએ. કંઈ પણ કોઈનાથી ભૂલચૂક થઈ ગઈ હોય આ વીર માટે તો અમને ક્ષમા કરી દેજે. એટલે હું જ્યારે અહીંથી હર હરનો નાદ કરું ત્યારે બધાય મારી સાથે હર હરનો નાદ કરજો, બે હાથ ઊંચા કરી અને પછી મારા વાતના દોરને વિરામ આપી. ઘણા બધા અહીંથી ભજનીકો પધાર્યા છે, બધા અહીંયા પોતાના શબ્દોના પુષ્પો ચડાવવા માટે થઈને આવ્યા છે. એટલે અહીંયા કોઈના હું નામ નથી લેતો, કારણ કે બધાય તમે જે બેઠા એ બધાય હું અહીંથી અત્યારે અહીંયા થોડોક દૂર છું, બાકી તો એન્જરમાં ઘણા વર્ષ મેં શિક્ષક તરીકે નોકરી કરી. અમારા અરવિંદસિંહભાઈ બધા એટલું બધું, અમારે હિતુભાઈ, અમારા અજયપાલસિંહભાઈ બધાય પોતાનો ભાવ અહીંયા લઈને આવ્યા છે. દરેક અહીંયા પોતાનો વ્યવહાર સાચવવા માટે થઈને આવ્યા છે અને હું એ મારો વ્યવહાર સાચવવા માટે થઈને આવ્યો છું. અરવિંદસિંહભાઈ કીધું મને કે રવિન્દ્રભાઈ આવો એક કાર્યક્રમ છે, હું માતાજીના હમ કહીને બોલું છું. મને કે શું બજેટ તમારું? મેં કીધું આમાં બજેટ લેવાનું ન હોય, અહીંયા તો આપી દેવાની વાત હોય, અહીંયા થોડું બજેટ લેવાનું હોય યાર. જેને દેશ માટે શહીદી વાળી હોય એના ઘરે લેવાનું ન હોય. અરે આમ કરે આપડા અને આમ કરે નહીં મારા વાલા. આપડા હોય ને સામે બે ડગલા હાલવાનું હોય, એમાં બીજી વાત ન હોય. કે મારો ભાઈબંધ હતો અને ભાઈબંધની વાતો કરતા કરતા સાહેબ જેનું હૈયું ભરાઈ ગયું, જેના આંખના ખૂણા ભીના થઈ ગયા, આવી જેની મિત્રતા હતી, આ મારી તમારી મિત્રતા આજની તારીખમાં આ ભાઈબંધાઈ મને તમને કાયમને માટે સાહેબ યાદગીરી મારે તમારા માટે બની જવાની છે. એટલે ભગવાન શિવને બે હાથ ઊંચા કરીને એવું જય જયકાર કરીને મારા વાતના દોરને મયુરસિંહભાઈ વિરામ આપીને પછી બધા ભજનને આપણે સાંભળો છે. એટલા માટે ધ્રુવરાજ વગાડ. હજી ફરીથી જેટલાના હાથ હજી નીચા હોય બધાને વિનંતી કરું છું કે બધાએ હર હરનો સાથે મળીને નાદ કરીએ. મારા વાતના દોરને વિરામ આપવો છે. ફરી વહાણભાઈના આત્માને પરમાત્મા ભગવાન શિવ એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને એક દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. પણ આ પરિવાર, મુલાડિયા પરિવાર અને સૌજીભાઈનો આખો પરિવાર કાયમ માટે ગર્વ લેશે કે મારો દીકરો, આ પરિવાર ગર્વ લેશે કે મારો ભાઈ, આ પરિવારની દીકરી ગર્વ લેશે કે મારો ભાઈ, આ પરિવારના બાળકો ગર્વ લેશે કે અમારો બાપ દેશ માટે ખપી ગયો છે. ત્યારે છેલ્લે ભગવાન શિવને યાદ કરીને બધા મારી સાથે હર હરનો નાદ કરજો, કારણ કે દુઃખ તો બધાયના ઘરે આવે, પણ જ્યારે દેશ માટે શહીદ થાય એનું દુઃખ અને સાથે સાથે ગર્વ, આ બંને વસ્તુ હોય છે. એ તો તમે જ્યારે શહીદ થયા અને પછી સાહેબ ડેડ બોડીને અહીંયા લાવવામાં આવી હશે ત્યારે આખું નરાડી ગામને ખબર હશે કે આ ધરતીમાં પહેલી વખત જ્યારે માં ભારતીને સલામી આપી અને જે ગોળીબાર આ દેશની ધરતીમાં સાથે સાથે જે આર્મીના જવાનો આવ્યા છે અને સેલ્યુટ કરી હશે. એટલા માટે છેલ્લે ભગવાન શિવને યાદ કરીને મારા વાતના દોરને વિરામ આપતા ઉસ્તાદ બધા હર હરનો મારી સાથે બધા નાદ કરજો. हर हर महादेव. वंदे मातरम. जय हिंद.